હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે ફરસાણવાળાની દુકાન જેવી જ આલુ સેવ ઘરે બનાવીશું ફ્રેન્ડ્સ. તેલ પણ નહીં ચડી જાય અને ઠંડી થયા પછી નરમ પણ નહીં પડે, એકદમ ક્રિસ્પી એવી સેવ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપીને જોઈ લઈએ. એના માટે આ 2 મીડિયમ સાઇઝના બટેકાને મેં બાફીને આ રીતે છાલ કાઢીને તૈયાર કરી લીધા છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી માટે બની શકે તો આપણે બટેકાને રેસીપી બનાવી હોય એની પહેલા 2 થી 3 કલાક પહેલા જ આ રીતે બાફીને આપણે ઠંડા કરીને રાખી દેવાના છે. બને તો ફ્રીજમાં રાખી દઈશું, એનું રિઝલ્ટ બહુ સારું આવે છે. હવે આપણે આ રીતે ખમણીની મદદથી ખમણી લેશું. તમે આને મેશ પણ કરી શકો છો, પણ આમાં એકદમ પણ ગાંઠા ન રહેવા જોઈએ. એટલે આ રીતે ખમણીને લઈશું તો એકદમ સરસથી બારીક બટેકું સરસ રીતે થઈ જશે આપણે. હવે આ મોટા વાસણમાં આપણે બટેકું ખમણેલું એડ કરી દઈશું. આ ખમણેલા બટેકાને આપણે આ વાસણમાં લઈ લીધું છે. હવે આપણે એમાં મસાલા કરીશું. તો ટેસ્ટ પ્રમાણે મેં આમાં નમક એડ કર્યું છે અને સારા કલર માટે થોડું એવું હળદર પાવડર એડ કર્યો છે. હવે આપણે આમાંથી સેવ બનાવવાની છે, તો મસાલામાં આપણે વાટેલા આદુ મરચા કે પછી અજમા એવું કંઈ પણ એડ નહીં કરીએ, નહીં તો સેવના મશીનમાંથી સેવ પાડવામાં બહુ પ્રોબ્લેમ થશે. તો અમે હવે લાલ મરચું પાવડર એડ કર્યું છે ફ્રેન્ડ્સ. આ રીતના મસાલા જ આપણે બધા એડ કરીશું. 1 પિંચ જેટલી હિંગ એડ કરી છે મેં. અને આ કાળા મરીનો પાવડર લીધો છે, એકદમ બારીક પાવડર છે ફ્રેન્ડ્સ. અડધી ચમચી જેટલો એ એડ કર્યો છે અને 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. અમે સિંગ તેલ લીધું છે. વધારે પડતું તેલ નહીં એડ કરીએ ફ્રેન્ડ્સ, નહીં તો સેવ આપણી તળતી વખતે તેલ પી જશે. હવે આ બેસન લીધો છે, બેસનને મેં ચાળીને લીધો છે. આ રીતની ઘરની કોઈ પણ વાટકી સેટ કરી લેશું ફ્રેન્ડ્સ. આ વાટકીથી મેં 2 વાટકી બેસનને ચાળીને લીધો છે. એકવારમાં બધો બેસન નહીં એડ કરીએ, આ રીતે અડધો બેસન મેં એડ કર્યો છે. બાકીનો આપણે જરૂર પ્રમાણે એડ કરતા જઈશું. હવે 2 ચમચી મેં ચોખાનો લોટ લીધો છે, એનાથી સેવ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. એ પણ એકદમ ઝીણો ચોખાનો લોટ છે ફ્રેન્ડ્સ. મેં ઘરે જ ચોખા દળીને લોટ બનાવેલો છે. હવે બધું આ રીતે સારી રીતે મિક્સ કરતા જઈશું. આમાં પાણી આપણે એડ નથી કરવાનું ફ્રેન્ડ્સ. લોટ બેસન આપણે કેટલો જોશે એ આપણા બટેકાની ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે. બટેકામાં વધારે મોઇસ્ચર હોય તો થોડો બેસન વધારે જરૂર પડે છે. આ રીતે સારી રીતે મસળતા જઈશું એટલે સારી રીતે બટેકા સાથે બેસન આપણો મિક્સ થતો જશે. અને જરૂર પડે એમ આ રીતે થોડું થોડું બેસન આપણે એડ કરતા જઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ રીતે થોડો થોડો કરીને આપણે બધો બેસન આમાં એડ કરી દીધો છે. બેસન હાથમાં ચોટે છે બહુ, તો આ રીતે તેલવાળી ચમચી કરીને આપણે સરસ રીતે ક્લીન કરી લેશું વાસણને. તો આ આપણો આલુ સેવ બનાવવાનો લોટ તૈયાર છે. આ તમે જોઈ શકો છો, આટલો નરમ લોટ છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે આલુ સેવ બનાવવાની તૈયારી કરીએ. સાઈડમાં ગેસ પર મેં તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું હતું અને હવે આપણે મશીનને તૈયાર કરી લેશું. તો આ રીતનું સેવ બનાવવાની જે જાળી આવે છે એ મેં લગાવી દીધી છે અને તેલથી ગ્રીસ કરી લેશું. તમારી પાસે જે પણ ટાઈપનું સેવ બનાવવાનું મશીન હોય, પ્રેસવાળું હોય કે આ રીતનું હોય, એ મશીન લઈ લેવાનું છે અને આ રીતે એકવારમાં જેટલો આવે એટલો લોટ આપણે એમાં એડ કરી દેશું. અને આ તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આ રીતે સેવ પાડી લેશું. આમ એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈશું અને એકવારમાં આ રીતે જેટલી સમાય એ પ્રમાણે સેવ પાડી લેશું. બહુ વધારે પડતું એ આપણે નથી પાડવાની ફ્રેન્ડ્સ સેવ, નહીંતર એકબીજે આપસમાં ચોંટી જશે. અને સેવને આપણે હાઈ ફ્લેમ પર જ કરવાની છે ફ્રેન્ડ્સ. લો ફ્લેમ પર કરીશું તો આમાં આલુ છે એટલે સેવ એકદમ તેલ પી જશે ફ્રેન્ડ્સ. તો આ રીતે એકદમ ગેસની ફૂલ ફ્લેમ પર આપણે સેવને ફ્રાય કરી લેશું. એક સાઈડથી થવા દઈશું. આ રીતે 30 થી 40 સેકન્ડનો ટાઈમ લાગશે ફ્રેન્ડ્સ, વધારે સમય નથી લાગતો. પછી આ રીતે પલટાવી દઈશું અને આ રીતે અલટ પલટ કરીને આપણે એક બેચને ફ્રાય કરી લેશું.
તો આ રીતે એકદમ સરળતાથી ફ્રેન્ડ્સ બજાર કરતા ખૂબ જ ઓછા ખર્ચમાં ડબ્બો ભરીને આલુ સેવ બનીને તૈયાર થઈ જાય છે. આ રીતે બેચને આપણે વારાફરતી ફ્રાય કરતા જઈશું અને એને કિચન ટીસ્યુ પર મોટા વાસણમાં મેં લઈ લીધા હતા. અને આ જે સેવ વચ્ચે રહી ગઈ છે તેલમાં એને પણ આપણે કાઢી લઈશું જેથી કરીને બળી ના જાય. અને સેમ એ જ રીતેથી બીજો બેચ ફ્રાય કરી લીધો છે. તો આ રીતે બધી સેવ થોડી ઠંડી થઈ જાય પછી આના ઉપર મેં એક સ્પેશિયલ મસાલો બનાવ્યો હતો. તેમાં લાલ મરચું પાવડર અને સંચળ પાવડર લીધો છે. તમે આમાં આમચૂર પાવડર અને ચાટ મસાલો પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. મેં આ બે જ વસ્તુ એડ કરી છે. તો આનો ટેસ્ટ ઉપરથી એડ કરવાથી બહુ જ સારો આવે છે. તો હવે આપણી આ સેવ બધી બની ગઈ છે. એને આ રીતે થાળીમાં લઈ લેશું. 2 વાટકી બેસનમાંથી આ રીતે 5 થી 6 બેચ બનીને તૈયાર થયા હતા ફ્રેન્ડ્સ. તો આ બધી સેવ બની ગઈ છે આપણી. હવે આને આપણે હળવા હાથે ક્રશ કરી લેશું જેથી કરીને એમાં મસાલો સારી રીતે મિક્સ થઈ જાય. આ રીતે એકદમ હલકા હાથે આપણે પ્રેસ કરીશું. આ તમે જોઈ શકો છો. હવે આપણે ઉપરથી મસાલાને એડ કરી દઈશું. અલટ પલટ કરીને આ રીતે થોડી ઉપર નીચે કરીને બધી બાજુ આપણે મસાલાને એડ કરી દઈશું. અને આને ઠંડી થયા પછી તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.